અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ અબડાસા તાલુકાના નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સભામાં 2025-26ના વર્ષના સુધારેલા તથા આગામી 2026-27ના વર્ષના અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યા હતા। 35,19,40,000 પુરાંતવાળું ઉપરાંત 15મો નાણાપંચ તાલુકા કક્ષાની ગ્રાન્ટના વ્યાજ તથા બચત રકમમાંથી તાલુકાના વિવિધ ગામો માટે વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં તાલુકા પંચાયત વાયર સીટના સદસ્ય મહાવીરસિંહ જાડેજાએ ઝઘડિયા, ગોયલા, મોખરા, વલસરા, ફુલાઈ, વાઘા પદ્ધર ડેમનું પાણી પીવા લાયક જે પાણી તાત્કાલિક ડેમનું પાણી બંધ કરી મીઠી ડેમનું પાણી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। સભામાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી સુનિલભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન પરસોત્તમભાઈ મારવાડા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા જાડેજા, તાલુકા પંચાયત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી N.A. રાવલ અને J.K. પરમાર તથા વિસ્તરણ અધિકારી B.K. સોઢા તેમજ ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। આજે જ્યારે તાલુકા પંચાયતની અંદર તાલુકા પંચાયતને સામાન્ય સભા ભરવામાં આવી તો પહેલાં તો આપણે બજેટ રજૂ કરવામાં આવ્યો અને સર્વસંમતે બજેટ પાસ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યું અને બીજો મુદ્દો જે તલાટીઓની ઘટ બાબતે રજૂઆત થઈ તો આ સરકારે આપણા તલાટીઓ બધા જ પૂરા જ હતા, પણ બીજી નવી ભરતીના કારણે જેઓ તલાટીઓ બીજી જગ્યાએ ગયા છે તો આપણી જે નવી અત્યારે જે આવશે તેની અંદર આખો ઘટ પૂરાણ થઈ જશે અને તાલુકા કક્ષાએ જે પણ સ્ટાફની ઘટ હતી એ પણ પૂર્તિ થઈ ગઈ છે અને એ રજૂઆત પાયાવી નથી કે કારણ કે તાલુકા પંચાયતમાં એસો ચાર્જમાં છે અને બધા જ ગામોની અંદર કામ બરાબર કરે છે। ત્રીજો અલ્ટ્રાટેકની ગટરનું પાણી આવે છે, ખરા તરફ નાવા ધોવાનું જે ગરીબ માણસો મજૂરોને આવે છે એ આખો ગટરથી ભરાઈ ગયો છે એનું। અને ત્રીજું જંગડિયા ડેમ જે લીપડી ખારનું પાણી આવે છે એ ખરાબ છે। જંગડિયા, ગોયલા, મોખરા, વલસરા અને વાઘાપતર એ પાણી બંધ થયું જોઈએ અને મેઠી ડેમમાંથી પાણી દેવું જોઈએ એની રજૂઆત કરી। અને બીજો તલાટી 30% હજી ઘટશે અને માણસ બધા તલાટી રહે છે નલિયામાં। માણસો બિચારા પંચાયતમાં જાય તો તલાટી નહીં આવે તો તલાટી પંચાયતમાં જાય, એ ખોટા ધક્કા ન ખાવા જોઈએ। ચોથો મુદ્દો સ્કૂલમાં હજી સુધી શિક્ષક નથી। ધારાસભ્ય શ્રી કહેતા હતા કે હવે ભૂલ થઈ ગયા હજી ધારાસભ્ય સાહેબને ખબર નથી કે શિક્ષક પણ નથી અને તલાટી નથી, પછી એસો 2.5 વર્ષથી એસો નથી। તો આ બધી ભાજપની સરકાર છે, તાલુકો જિલ્લો બધી ભાજપના છે। પહેલાં કહેતા હતા કોંગ્રેસ હતા, હવે તો બધું ભાજપનું છે ને, તો હવે તો આ લોકો બધા ભરતી કરો। મારવાડા પુરુષોત્તમ, ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ, જિલ્લા પંચાયત કચ્છ। આજે અબડાસા તાલુકા પંચાયત દ્વારા માનનીય પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન સામાન્ય સભામાં એજન્ડા પ્રમાણે આપણે બજેટ રજૂ કરવામાં આવ્યું। 35,19,40,000નું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું અને બીજું જે નાણાપંચની જે ગ્રાન્ટ જે જમા થઈ છે એનામાં પણ તાલુકાના વિકાસ માટે અને અમુક જે કામો જે સરપંચ શ્રીઓ જે લખીને આપ્યા છે, જે કામમાં બેવડાય છે અથવા એ કામ કરવા નથી માગતા એવા કામો પણ ફેરફાર કરવામાં આવ્યા છે। એ પ્રમાણે આજે બધાને સાથે રાખી આ પ્રમુખશ્રી અને તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને આ તાલુકાના વિકાસ માટે તાલુકા પંચાયતો સક્રિય છે। એની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, સમગ્ર જિલ્લા પંચાયત એની સાથે માનનીય ધારાસભ્યશ્રી પણ આ તાલુકા પંચાયતના ગામડાઓના વિકાસ માટે અત્યારે આપણે DMFની ગ્રાન્ટ પણ ખૂબ સારા પ્રમાણમાં તાલુકાના વિકાસ માટે ફાળવવામાં આવી છે। આગામી સમયમાં પણ એવું આયોજન છે કે બધા તાલુકાના જે આપણે સરપંચશ્રીઓ છે એની એકી સાથે આપણે તાલુકા પંચાયતમાં બોલાવીને અહીંયાથી જ આપણે વર્ક ઓર્ડર આપવાના। એના સિવાય આપણે જોઈએ માનનીય ધારાસભ્યશ્રી દ્વારા અનેક વિકાસના કામો, રોડ, રસ્તાઓ, પુલિયાઓ, હાઈસ્કૂલ, કોલેજ દરેક આપણા તાલુકામાં વિકાસની દ્રષ્ટિએ વાત કરી અનેક વિકાસના કામો થયા છે। માનનીય સાંસદશ્રી પણ એમના આપણે DMFની ગ્રાન્ટમાંથી, પોતાની ગ્રાન્ટમાંથી અનેક વિકાસના કામો એમના દ્વારા પણ આ તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે। આપણે તાલુકા ભારતીય જનતા પાર્ટી, આપણા જયદીપસિંહ જાડેજા અને સમગ્ર ટીમ, તાલુકા પંચાયત હોય, તાલુકા ભાજપ હોય, જિલ્લા ભાજપ હોય, દરેક રીતે અબડાસા તાલુકો છે કેમ આગળ આવે, કેમ વિકાસ થાય અને માળખાકીય જે સુવિધાઓ છે મળી રહે એના માટે સૌના પ્રયત્નો છે। આજરોજ તાલુકા પંચાયત કચેરી અબડાસા ખાતે
સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મુખ્ય એજન્ડા તરીકે તાલુકા પંચાયત કચેરીનું વર્ષ 25-26 સુધારેલ તથા વર્ષ 26-27નું અંદાજપત્ર અવલોકન માટે લેવામાં આવ્યું હતું સામાન્ય સભામાં, તેમજ નાણાં પંચના બચત રકમના કામો તેમજ વ્યાજના કામોનું આયોજન કરવામાં આવેલ હતું.